હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં એકદમ? હેલો એવરીવન. ચાલો, આવી ગયા? આશા રાખું છું કે તમને મારો અવાજ સંભળાય છે. હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસમાં. તો બાળકો, હવે તમારું વેકેશન ઓલમોસ્ટ દરેક સ્કૂલોમાં પૂરું થઈ ગયું છે, બરાબર ને? ઘણી સ્કૂલોમાં બહુ વહેલું વેકેશન પૂરું થઈ ગયું હતું, ઘણી સ્કૂલોમાં હમણાં હાલમાં જ પૂરું થયું હશે, અને સોમવારથી સ્કૂલો ચાલુ થઈ હશે, બરાબર. તો હવે વેકેશન પતી ગયા પછી હવે તમારે પૂરેપૂરું તમારું ધ્યાન અભ્યાસમાં રાખવાનું છે. જે કંઈ પણ તમારી બોર્ડની પરીક્ષા આવે છે, જેઈની એક્ઝામ આવે છે, તેના પર તમારે ફોકસ કરવાનું છે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના લેક્ચરની. તો આજે આપણે મેથ્સમાં શું ભણીશું? તો કયું ચેપ્ટર ચાલે છે સૌથી પહેલાં એ તો યાદ કરી લો. પહેલું ચેપ્ટર ચાલે છે સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન. અને આજે આપણે આ ચેપ્ટરનો આવ્યા છીએ લેક્ચર નંબર 7 પર, 7મો લેક્ચર. અને આજે આપણે કયો ટોપિક શીખવાના છે? આજનો ટોપિક છે રેન્જ, જેને ગુજરાતીમાં કહેવાય વિસ્તાર. તો આજે આપણે વિસ્તાર વિશે શીખવાના છીએ. અત્યાર સુધી આપણા આ ચેપ્ટરના 6 લેક્ચર થઈ ગયા છે. આ 6 લેક્ચરમાં આપણે ઘણી બધી વસ્તુ જોઈ લીધી, અને જેટલી પણ આઈએમપી અને અગત્યની વસ્તુ છે તે જ હું કરાવી રહ્યો છું તમને, કેમ કે મારે પણ તમને ઓછા સમયમાં ઘણી બધી વસ્તુ કરાવવાની છે. એટલે એવું જ કરાવીશ કે જે કામનું છે, જે જરૂરી છે, જે તમને જેઈની એક્ઝામમાં કામ લાગે. પણ હા ભાઈ, તમે બી બધી વસ્તુને જોતા રહેજો, નોટબુક બનાવજો યાર, નોટબુકમાં દરેક વસ્તુ લખજો, અને સમય પડે ત્યારે, મતલબમાં જરૂર પડે ત્યારે એ નોટબુકમાંથી રિવિઝન પણ કરજો. કેમ કે સમય તો આવશે જ, જરૂર તો પડવાની જ છે. કેમ કે જેઈની એક્ઝામ વર્ષમાં 2 વાર આવવાની છે, અને આ બંને એક્ઝામ વખતે તમને આ જ નોટબુક રિવિઝન માટે કામ લાગશે, બરાબર. તો ચાલો શરૂઆત કરીએ છીએ, ધ્યાન આપજો. તો રેન્જ એટલે કે વિસ્તાર. સૌથી પહેલા વિસ્તારનો મતલબ તો ખબર છે ને, કે ભાઈ વિધેયનો વિસ્તાર એટલે શું? વિસ્તારનો મતલબ પ્રતિબિંબોનો ઘન, સેટ ઓફ ઇમેજીસ, બરાબર. જે પ્રતિબિંબ હોય છે તેના ઘનને વિસ્તાર કહેવાય. મતલબમાં તમારી પાસે વિધેય છે, તમારી પાસે તે વિધેયનો પ્રદેશ હશે, પ્રદેશને કહેવાય ઇનપુટ. એટલે ઇનપુટનો મતલબ કે તમે પ્રદેશમાંથી જુદી જુદી કિંમતોને વિધેયમાં મૂકશો એફ ઓફ એક્સમાં, અને પછી તમે સાદુરૂપ આપીને તમને કંઈક જવાબ મળશે. તો તમને જે કંઈ પણ બધા જવાબો મળે છે ને, બરાબર, એ તમામ જવાબોનો ઘન એટલે વિસ્તાર. તમામ જવાબોનો ગણ એટલે વિસ્તાર. વિસ્તાર એટલે આઉટપુટ, પ્રદેશ એટલે ઇનપુટ, અને વિસ્તાર એટલે આઉટપુટ. બસ આટલું ખાલી સામાન્ય સિમ્પલ ભાષામાં સમજો. વિસ્તારનો મતલબ કે ભાઈ તમને વિધેયના જવાબમાં જે પણ મળવાનું છે તે બધું જ વિસ્તારમાં છે, અને એનાથી જ વિસ્તાર બને છે, બરાબર. તો ચાલો, તો મતલબમાં આ બધી વસ્તુ તો ભાઈ તમે ભણેલા જ છો, તમારી સ્કૂલના શિક્ષકો દ્વારા પણ તમને આ બધી વસ્તુ શીખવાડવામાં આવી છે. હવે જેઈની એક્ઝામમાં વિસ્તાર શોધવાના, રેન્જ શોધવાના પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે એવો જ એક ટોપિક આજે લઈને આવ્યા છીએ કે ભાઈ રેન્જ ઓફ રેશનલ ફંક્શન. રેશનલ ફંક્શન એટલે સમય વિધેય. સમય વિધેય કોને કહેવાય યાદ કરો? સમય વિધેય એટલે એવું વિધેય કે જેના અંશ અને છેદ બેવમાં બહુપદી હોય. અંશમાં પણ કોઈ બહુપદી અને છેદમાં પણ કોઈ બહુપદી. એટલે કે અંશ આવે ને છેદ આવે, બેવમાં બહુપદી આવે, તો તે વિધેયને કહેવાય સમય વિધેય. યાદ આવે છે આ બધી વસ્તુ? તો ચાલો સમજીએ. હવે જો તમને જે રકમ આપી હશે ને, તમને જે વિધેયનો પ્રદેશ શોધવા કહેશે તે સમય વિધેય કાં તો આ સ્વરૂપનું હશે, એટલે કે લિનિયર બાય લિનિયર હશે, કાં તો આ સ્વરૂપનું હશે કોન્સ્ટન્ટ બાય લિનિયર. લિનિયરનો મતલબ સુરેખ, એટલે કે સુરેખ બહુપદીના છેદમાં સુરેખ બહુપદી હશે, અથવા તો કોન્સ્ટન્ટ એટલે કે અચળના છેદમાં સુરેખ બહુપદી હશે, બરાબર. લિનિયર બાય લિનિયર અથવા તો કોન્સ્ટન્ટ બાય લિનિયર હશે. ઓકે. હવે જુઓ, એ જે વિધેય છે તે દેખાશે કેવું? તો એફ ઓફ એક્સ બરાબર ઉપર સુરેખ બહુપદી એટલે ax પ્લસ બી, છેદમાં સુરેખ બહુપદી એટલે માની લેવો cx પ્લસ બી. આવું કંઈક દેખાશે. અને આ જે વિધેય છે ને તેનો વિસ્તાર શું હોય છે? ભાઈ વિસ્તાર હોય છે આર.
શું હોય છે વિસ્તાર? આર. પરંતુ આખે આખો આર ની. આજે મેં આર બોલ્યો, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ આર માંથી કઈક એવું છે કે જે જવાબમાં નથી આવવાનું. વિસ્તાર, વાતને સમજો. વિસ્તાર એટલે જે જવાબમાં નથી આવવાનું તે વસ્તુ વિસ્તારમાં નહીં હોવી જોઈએ. જે આવવાનું છે તે જોવું જોઈએ, ને જે આવવાનું છે તે બધું જોવું જોઈએ. જે નથી આવવાનું એ નહીં જોવું જોઈએ. વાતને સમજજો. તો જવાબમાં હું નહીં આવે ખબર? વાતને સમજજો. ઉપર એક્સ ની સાથે એ છે અને નીચે એક્સ ની સાથે સહગુણક સી છે. તો આ એ અને સી નો ભાગાકાર એટલે કે એ ના છેદમાં સી. આ જે એ ના છેદમાં સી છે તે તમને જવાબમાં ક્યારેય નહીં મળે. આ છે વિસ્તાર. આ છે સમય વિધેયનો વિસ્તાર. યાદ રહી જાય. એકદમ સિમ્પલ. શું આવે સમય વિધેયનો વિસ્તાર? આર માઇનસ એ ના છેદમાં સી. આર માઇનસ એ બાય સી. યાદ રાખી દેજો. બરાબર. તો ચાલો આપણે એક ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા કેટલાક વિધેય આપ્યા છે અને આનો વિસ્તાર શોધવા કીધું છે. ફાઇન્ડ ધ રેન્જ ઓફ ધ ફોલોઈંગ. એટલે કે આપેલા વિધેયોનો વિસ્તાર શોધો. ચલો પહેલું વિધેય તમારી નજરની સામે છે. સૌથી પહેલા તો જોઈ લઉં કે ભાઈ આ કયા પ્રકારનું વિધેય છે. તમે કહેશો કે સર આ તો સમય વિધેય છે. અંશ છે સુરેખ બહુપદી એટલે લિનિયર, અને છેદમાં પણ છે લિનિયર પોલિનોમિયલ. અંશ અને છેદ બેવમાં લિનિયર પોલિનોમિયલ છે. તો આનો વિસ્તાર શું? તો હમણાં તો તમને કીધો કે ભાઈ જે વિસ્તાર હોય છે, બરાબર, જે રેન્જ હોય છે તે શું હોય છે? આખે આખો આર, પરંતુ આર માંથી એક વસ્તુ નહીં આવે. અને કઈ વસ્તુ? તો આ 3 અને આમાં એક્સ ની સાથે છે 1. 3 ના છેદમાં 1 એટલે જવાબમાં તમને 3 નહીં મળશે. પટી ગયું ભાઈ. જવાબ આવી ગયો, પટી ગયો દાખલો. પહેલા દાખલાનો જવાબ આવી પણ ગયો. બોલો, આટલું આરામથી વિસ્તાર ખબર પડી જાય. એના ભાઈ ચાલો સેકન્ડ. આનો વિસ્તાર કહી શકશો? શું છે આની રેન્જ? તો સમયના છેદમાં સમય, લિનિયર બાય લિનિયર. હવે જુઓ, આખે આખો આર લિનિયર બાય લિનિયર આવે એટલે આર માંથી હું નહીં. અહીંયા એક્સ ની સાથે 1 ને અહીંયા એક્સ ની સાથે -7 એટલે 1 ના છેદમાં -7 એટલે કે -1/7 એ વિસ્તારમાં નહીં આવે. ચલો ભાઈ આનો વિસ્તાર રેન્જ. હવે આમાં જુઓ, અંશમાં જે છે ને, અંશમાં તે કોન્સ્ટન્ટ છે, અચર છે. શું છે ભાઈ? અંશમાં અચર છે. તો કઈ વાંધો નહીં. આ જે 4 છે ને તેની સાથે એક્સ વાળું પદ હોવું જોઈએ. તો નથી તો કઈ નહીં, 0x લખી દઉં. 0x + 4 ને છેદમાં 3x + 8. સમજી જશો મારી વાતને? બસ હવે તમારે મને રેન્જ કહેવાની. ભાઈ રેન્જ એટલે આખે આખો આર, પણ આર માંથી કોને કાઢવાનું? જવાબમાં હું નથી આવવાનું. તો અહીંયા એક્સ ની સાથે 0 ને નીચે એક્સ ની સાથે 3. 0/3 એટલે કે 0. જવાબમાં 0 નથી આવવાનું. એના પછી આનો વિસ્તાર. સૌથી પહેલા તો આ વિધેય કયું છે? તમે કહેશો કે સર સમય વિધેય. ખોટી વાત. આ સમય વિધેય નથી. સમય વિધેયમાં અંશ અને છેદ બેવમાં બહુપદી આવે. અહીંયા છેદમાં બહુપદી નથી, છેદમાં અચર છે, છેદમાં કોન્સ્ટન્ટ છે. અને જો છેદ કોન્સ્ટન્ટ હોય, છેદમાં અચર હોય ને, તો એને સમય વિધેય નહીં કહેવાય. આ સુરેખ બહુપદી છે. શું છે આ? સુરેખ બહુપદી. તમે આ 4 ને સેપરેટ કરો એટલે 4x ના છેદમાં 4 એટલે આ x થાય, ને વત્તા 5 ના છેદમાં 4, અને આ x વત્તા 5 ના છેદમાં 4. આ તો સુરેખ બહુપદી થઈ ને, થઈને સુરેખ બહુપદી. અને સુરેખ બહુપદીનો વિસ્તાર શું આવે? ભાઈ સુરેખ બહુપદીનો વિસ્તાર એટલે આર. સુરેખ બહુપદીનો વિસ્તાર શું આવે? આર. સર આર માંથી કઈ કરવાનું નહીં? ના બેટા. સમય હતે તો આપણે જે એક્સ ના સહગુણકનો ભાગાકાર હોય તેને કાઢતે, પરંતુ આ સમય નથી, આ સુરેખ છે. તમે એમ હો કહો કે સર જો ને એમાં ભલે નહીં સર આ સુરેખ બહુપદી હોય, પરંતુ આપણે આવું કંઈક કરી દઈએ તો નહીં ચાલે કે ઉપર 4x + 5 અને નીચે છે 4 એટલે x નથી તો 0x લખી દઈએ. આનો વિસ્તાર r માઇનસ, ને હવે આ x નો ઉપર છે 4 અને નીચે x ની સાથે 0. તો ચાલો આને બાદ કરી દઈએ. આ ખોટું છે. આ 4 ના છેદમાં 0. ભાઈ તમે છેદમાં 0 લાવી દીધો. છેદ કોઈ દિવસ 0 નહીં થવા દેવાનો. બરાબર? વાતમાં સમજ પડે? એટલે આ વસ્તુ જે છે તેમાં કોઈ લોજિક જ નથી. એટલે છેદમાં 0 નહીં આવવા દેવાનો. અને જો છેદમાં 0 આવી જાય એટલે વસ્તુ ખોટી કહેવાય. સમજ પડે વાતમાં? એટલે શોર્ટમાં છેદમાં જો કોન્સ્ટન્ટ હોય ને તો સુરેખ બહુપદી જ કહેવાય, અને એનો વિસ્તાર આર. ચાલો હવે આમાં. તો ભાઈ હવે આમાં કઈ નથી આવે ઉપરનાની જેમ. આનો વિસ્તાર તો રેન્જ છે આની આખે આખી આર, પણ આર માંથી હું નહીં. ઉપર એક્સ ની સાથે છે 2, નીચે એક્સ ની સાથે છે -6 એટલે કે 2 ના છેદમાં -6.
બરાબર. 2/-6 એક્સની કિંમત 2/-6 નહીં થવા દેતા. અહીંયા ભાગ ચલાવો તો 2 ટાલી છો એટલે -1/3. એટલે જવાબમાં -1/3 નહીં આવે. પતી ગયા બધા દાખલા. એકદમ સિમ્પલ હતા ને. હવે વાતને સમજો. તમારા મનમાં હજી એવો બી સવાલ થઈ શકે કે સર, સમય વિધેય એટલે અંશ અને છેદમાં બહુપદી આવે, અને તમે સર અત્યારે જે શીખવાડ્યું તેમાં લિનિયર બાય લિનિયર શીખવાડ્યું ને કોન્સ્ટન્ટ બાય લિનિયર, પણ ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાત બહુપદી આવી ગઈ તો એના વિશે બી આપણે ભણીશું. બરાબર. દ્વિઘાત બહુપદીને ઇંગ્લિશમાં કહેવાય ક્વોડ્રેટિક પોલિનોમિયલ. એટલે ક્યુ ફોર ક્વોડ્રેટિક, ક્યુ ફોર ક્વોડ્રેટિક, અને ક્વોડ્રેટિક નો મતલબ દ્વિઘાત બહુપદી. એલ ફોર લિનિયર, સી ફોર કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ એટલે અચર, એલ ફોર લિનિયર એટલે સુરેખ, ક્યુ ફોર ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાત. એટલે કે જો સમય વિધેય ક્વોડ્રેટિક બાય ક્વોડ્રેટિક ફોર્મમાં હોય તો, લિનિયર બાય ક્વોડ્રેટિક ફોર્મેટમાં હોય તો, ક્વોડ્રેટિક બાય લિનિયરના ફોર્મમાં હોય તો, અને છેલ્લું બાકી રહ્યું કોન્સ્ટન્ટ બાય ક્વોડ્રેટિક. એટલે કે આ ચારમાંથી કોઈ એક સ્વરૂપમાં હોય તો દાખલો કેવી રીતના કરવાનો, વિસ્તાર કેવી રીતના શોધવાનો, રેન્જ કેવી રીતના શોધવાની. સૌથી પહેલા બધામાં એક વસ્તુ જોઈ લો. ક્યુ તો દેખાય જ. જો ક્યુ, આ બેઉમાં ઉપર નીચે ક્યુ, આમાં નીચે ક્યુ, પેલામાં ઉપર ક્યુ, અહીંયા નીચે ક્યુ. એટલે કે બેઉમાં ક્વોડ્રેટિક હશે, કાં તો કોઈ એક ઉપર નીચે, કોઈ એકમાં ક્વોડ્રેટિક ને એક લિનિયર. અને છેલ્લે જોજો સી બાય ક્યુ આવ્યું પણ ક્યુ બાય સી નહીં આવે. છેદ કોઈ દિવસ કોન્સ્ટન્ટ નહીં. છેદ જો અચર બહુપદી હોય ને તો વિધેય સમય વિધેય નહીં કહેવાય. આ વસ્તુ યાદ રાખજો, તમે યાદ રહેશે. છેદ જો અચર બહુપદી હોય, છેદ જો કોન્સ્ટન્ટ હોય તો વિધેય સમય વિધેય નહીં કહેવાય, રેશનલ ફંક્શન નહીં કહેવાય. સમજ્યા? એટલે કે છેદમાં સી નહીં આવે. એટલે આમાંથી કોઈ એક આવે. કરવાનું હું હવે આની એક પ્રોસેસ છે. પેલું લિનિયર બાય લિનિયરમાં તો કેટલું આરામથી પતી ગયું કે ભાઈ ભાગાકારને આરમાંથી કરો, દાખલો પૂરો. પણ આમાં એક પ્રોસેસ છે, આ એક પ્રક્રિયા છે જેને સમજવી પડે. વિસ્તાર શોધવાની આ પ્રક્રિયા છે, સમજજો. તમે કહો સર બધું ઇંગ્લિશમાં કેમ લખો છો? અરે ભાઈ, ઇંગ્લિશમાં તો પેપર આવે. તમે કહો કે સર ગુજરાતીમાં બી પેપર તો આવે છે. અરે બેટા, એડવાન્સનું પેપર ઇંગ્લિશમાં આવે, એટલે અત્યારથી ઇંગ્લિશ શીખવાનું. બરાબર, સમજ્યા? JEE મેન્સ પછી એડવાન્સ, એડવાન્સ ફરજિયાત ઇંગ્લિશમાં આવે. ટેન્શન નહીં લો, બધું ગુજરાતીમાં જ છે, ખાલી લખાણ ઇંગ્લિશમાં છે. If any common factor of numerator and denominator present, then cancel it and find the range. એટલે કે આનો મતલબ સિમ્પલ એટલો થયો કે તમને જે રકમ આપી હોય ને એમાં અંશ અને છેદના અવયવ પાડી દેવાના, અને જો કોઈ અવયવ ઉડી જતો હોય, કેન્સલ થતો હોય ને તો કેન્સલ કરી નાખવાનો. વાતમાં મત પડી? કંઈ કેન્સલ થતું હોય તો કેન્સલ કરો, બસ એટલો આમાં કહેવા માંગે છે. અને જો કંઈ કેન્સલ થઈ ગયું ને તો એ જે સમય વિધેયમાં તમને જે ક્વોડ્રેટિક બાય ક્વોડ્રેટિક દેખાતું હોય ને તે ક્વોડ્રેટિક બાય ક્વોડ્રેટિક નહીં કહેવાય, કેમ કે એમાં કેન્સલ થઈ ગયું. અને જેવું કેન્સલ થાય ને એટલે ક્વોડ્રેટિક બની જાય લિનિયર, એટલે કે સુરેખ, લિનિયર બાય લિનિયર. અને લિનિયર બાય લિનિયરની રેન્જ કેવી રીતના શોધવાની હમણાં તો શીખવાયું. આર માંથી કરો, કોને કરવાનું? એક્સની હાથે જે હોય તેનો ભાગાકાર કરો, અવયવ પાડવાના, ઉડાડવાના. માની લો કે અવયવ પડી ગયા પણ ઉડ્યું નહીં તો નહીં ઉડ્યું તો કંઈ નહીં, એના માટે આ આગળ બધું લખેલું છે તે કરવાનું. અને માની લો અવયવ જ નહીં પડ્યા તો કંઈ નહીં. જો અવયવ પડે તો પાડવાના ને ઉડે તો ઉડાડવાનું, નહીં પડે તો કંઈ નહીં, ને અવયવ પડે ને ઉડે નહીં તો કંઈ નહીં. તો શું કરવાનું? જો કોઈ સામાન્ય અવયવ નહીં હોય, then consider given expression equal to y and form a quadratic in x. તમને જે રકમ આપી હશે, તમને જે આ ચારમાંથી જે આપ્યું હશે ને તેને y નામ આપી દેજો. શું નામ આપવાનું? y. અને પછી સાદુરૂપ આપવાનું, અને સાદુરૂપ આપીને દ્વિઘાત બહુપદી બનાવવાની. અને જે દ્વિઘાત બહુપદી હોય તે ચલ x માં. બરાબર. એના પછી હવે જો, હવે ચલ x માં દ્વિઘાત બહુપદી છે અને x એ વાસ્તવિક સંખ્યાઓ. x એ કેવી સંખ્યા હોય? વાસ્તવિક. અને જો x એ વાસ્તવિક હોય તો જે બહુપદીના બીજ વાસ્તવિક હોય, બહુપદી હે અહીંયા દ્વિઘાત બહુપદી, જે બહુપદીના બીજ વાસ્તવિક હોય ને તેનો વિવેચક કેવો હોય? 0 કે 0 કરતા મોટો. એટલે આ ડી એટલે વિવેચક, એટલે કે વિવેચક ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લેવાનું, અને y નો અંતરાલ શોધવાનો, y નો ઇન્ટરવલ. બરાબર. આ જે y નો ઇન્ટરવલ છે ને તે વિસ્તાર છે, પરંતુ એ ફાઇનલ વિસ્તાર નથી.
વિસ્તારનો ફાઇનલ જવાબ નથી. હા, એ વિસ્તાર હોઈ શકે છે. અને છેલ્લું એક સ્ટેપ આ એક જોવું પડે કે તમે અહીંયા જે દ્વિઘાત બહુપદી બનાવો ને એમાં એક્સ સ્ક્વેરનો જે સહગુણક હોય તેના બરાબર 0 લેવાનું અને y ની કિંમત શોધવાની. હવે આ જે y ની કિંમત આવે ને તે y ની કિંમતને આપણી રકમમાં મૂકવાની. y ની કિંમતને રકમમાં મૂકીને x શોધવાનો અને y ની કિંમતને રકમમાં મૂકીને તમે x ને હોય દો ને જો તમને x મળી ગયો, જો તમને x મળી ગયો તો એનો મતલબ કે અહીંયા તમને જે જવાબ મળ્યો ને y નો તમને જે અંતરાલ મળ્યો ને તે જવાબ છે, તે સાચો જવાબ છે, તે ફાઇનલ જવાબ છે. પણ માની લેવો કે y ની કિંમત તમે રકમમાં મૂકી પણ તમને x નહીં મળ્યો, તમને x નહીં મળ્યો તો એનો મતલબ કે તમે જે y ની કિંમત રકમમાં મૂકી તે કોઈ દિવસ જવાબ નથી, તે કોઈ દિવસ જવાબ નથી. x નહીં મળે તો y એ જવાબ નહીં કહેવાય. અને જો y ની કિંમત એ જવાબ નહીં હોય તો એ y ની કિંમતને આ જે અંતરાલ બને ને તેમાંથી કરો અને y ની કિંમતને કાઢી નાખીને પછી જે અંતરાલ બને તે જવાબ છે, તે જવાબ છે બાળકો. સમજ પડી જશે. ચાલો, એટલે આ જે લખેલું છે તે મેં તમને સમજાવ્યું. તમે હજી બી કદાચ માથું ખજવાતા હશો, હે સર આ તમે શું કહી ગયા, બધું કઈ પલ્લે નહીં પડ્યું, આ તો ઉપર થઈ ગયું. તો એનું ટેન્શન નહીં લો, દાખલા કરાવવું એટલે બધું સમજ પડવાની જ છે. થિયરી એમ નહીં સમજ પડે, એના માટે એક્ઝામ્પલ કરવા પડે. તો ચાલો આ પહેલું એક્ઝામ્પલ કરીએ, ધ્યાન આપજો તમે. તો એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 1. તમારે આની રેન્જ એટલે કે એનો વિસ્તાર શોધવાનો છે. ધ્યાન આપજો, હે બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલા તો આ કયું સ્વરૂપ છે? તો આ છે ક્વોડ્રેટિક બાય ક્વોડ્રેટિક. કયું સ્વરૂપ છે? ક્યુ બાય ક્યુ, ક્વોડ્રેટિક બાય ક્વોડ્રેટિક. હવે જો સૌથી પહેલા અવયવ પાડવાનો હોય, તમે કહો સર ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત તો દેખાતું નથી. અલા ભાઈ દ્વિઘાત જ છે. આ બે કાઉન્સને ગુણીકાર એટલે x ની 2 ઘાત આવી જાય, નીચે કાઉન્સ ખોલે એટલે x ની 2 ઘાત આવી જાય, પણ કાઉન્સને ખોલવાના નથી. હવે જો સૌથી પહેલું સ્ટેપ શું હતું ખબર? પેલા મેં બધા સ્ટેપ વાંચ્યા તેમાં કે અંશ અને છેદના અવયવ પાડીને જો કઈ ઉડે તો ઉડાડી દેવાનું. અવયવ તો પહેલા આપ્યા જ છે આમાં, પણ કઈ ઉડે ખરું? આમાં કઈ ઉડે છે? ના. ચાલો કઈ વાંધો નહીં. હવે શું કરવાનું હતું? હવે જો કઈ ઉડે તો ઉડાડી દેવાનું, પણ કઈ ઉડતું તો નથી એટલે હવે તમારે આ રકમને y નામ આપવાનું. એટલે એફ ઓફ એક્સ ની જગ્યાએ y લઈ લેવાનું. લેટ y, ધારો કે y બરાબર એક્સ પ્લસ 2 ઇન્ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 1. હવે આનું સાદું રૂપ આપો, બધા કાઉન્સ બાઉન્સ ખોલી નાખો. ઉપર કાઉન્સનો ગુણાકાર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 2x કેટલા થાય? માઇનસ એક્સ પ્લસ 2x એટલે પ્લસ એક્સ થાય. વત્તા ઓછા ઓછા આ 2 1 આ 2, છેદમાં તમે કાઉન્સ ખોલશો x ગુણ્યા x એટલે x સ્ક્વેર પ્લસ x ને 1 વડે ગુણીએ તો x. હવે આ જે છેદમાં જે છે તેને અહીંયા y હાથે ગુણી કરો એટલે આ થઈ જશે x સ્ક્વેર y અથવા yx સ્ક્વેર, yx સ્ક્વેર પ્લસ yx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x માઇનસ 2. હવે આ 3 3 પદને ડાબી સાઈડ લઈ આવો તો જોજો આ yx સ્ક્વેર અને આ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ડાબી સાઈડ આવે તો માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર ને કોમન તો આ થઈ જાય y માઇનસ 1 ઇન્ટુ એક્સ સ્ક્વેર. વાતને સમજજો, બરાબર ધ્યાન આપજો. આ yx માઇનસ એક્સ, yx માઇનસ એક્સ માંથી x કોમન એટલે y માઇનસ 1 ઇન્ટુ એક્સ પ્લસ માઇનસ 2 ને ડાબી સાઈડ લાવું તો પ્લસ 2 બરાબર 0. તો આ બની ગયું દ્વિઘાત સમીકરણ. મેં આ જ દ્વિઘાત સમીકરણની તમને વાત કરેલી કે દ્વિઘાત સમીકરણ બનાવવાનું. આ દ્વિઘાત સમીકરણનો ચલ છે x. ચલ કયો છે? x. હવે આ x એ વાસ્તવિક છે. કેવો છે? x એ વાસ્તવિક છે અને દ્વિઘાત સમીકરણનું બીજ x એટલે બીજ, બીજ વાસ્તવિક હોય ને, તો જો બીજ વાસ્તવિક હોય તો એનો મતલબ એવો થયો કે વિવેચક d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આ માની જ લેવાનું ભાઈ, બરાબર. હવે d એટલે એનું સૂત્ર આવે b² માઇનસ 4ac. વિવેચકનું સૂત્ર ભણેલા ને, ડિસ્ક્રિમિનન્ટ ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. જોજો આ a છે, આ b છે ને આ c છે. b² એટલે કે y માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 4ac, આ a છે y માઇનસ 1, પછી c આવે c બરાબર 2 ને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ધ્યાન આપતા રહેજો. આ સ્ક્વેરનું વિસ્તરણ કરો, સ્ક્વેરને એક્સપાન્ડ કરો
વાય માઇનસ હોલ સ્ક્વેર નું વિસ્તરણ વાય સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1, 4 દુ 8 એટલે -8, -8 ને આમાં ગુણી નાખો એટલે -8y માઇનસ માઇનસ પ્લસ 8 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય સ્ક્વેર માઇનસ 2y માઇનસ 8y, 8 ને 2 10 માઇનસ 10y, 8 વત્તા 1 એટલે 9. ચાલો હવે આ દ્વિઘાત બહુપદીના અવયવ પારો. 9 ના એવા બે અવયવ જેનો સરવાળો 10 થાય. 9 એકા 9, 9 ને 1 10, એટલે y ઓછા 9 y ઓછા 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આ ઇનઇક્વાલિટીને ઉકેલો. અસમતા કેવી રીતના ઉકેલાય તો એના માટેની મેથડ છે વેવી કર્વ મેથડ. વેવી કર્વ મેથડ. અને એ મેથડમાં સંખ્યા રેખા પર અહીંયા બે બિંદુ મૂકવાના, કેમ કે અહીંયા બે અવયવ છે. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. y ઓછા 9 ને 0 લઈએ તો y બરાબર 9 આવે. y ઓછા 1 ને 0 લઈએ તો y બરાબર 1 આવે. એટલે y બરાબર 1 અને 9 આવ્યા. આ જે 1 અને 9 છે તેમાં નાનો 1 અને મોટો 9. બરાબર. જે નાનું હોય તે પહેલા, જે મોટું હોય તે પછી. હવે જો ફરજિયાત મેં તમને આગળ કીધેલું છે, ફરજિયાત અહીંયા જે છેલ્લો ભાગ હોય ને આ ભાગ તેમાં પ્લસ જ આવે. એની આગળ પછી માઇનસ આવે અને પછી અહીંયા પ્લસ, પ્લસ માઇનસ પ્લસ આવું જ આવે. છેલ્લે પ્લસ થી ચાલુ કરવાનું, પછી માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે. હવે ગ્રેટર દેન 0, જોજો અહીંયા ગ્રેટર દેન 0 છે. ગ્રેટર દેન 0 નો મતલબ પ્લસ વાળાને જવાબમાં લેવાના. બરાબર. પ્લસ વાળાને જવાબમાં લેવાના. EMRS તિલક વાળા. પછી આ બીજું કોણ છે? અહીંયા પિંજરી. રેકોર્ડિંગ કઈ મળશે? હા બેટા, યુટ્યુબ ચેનલ છે આખી રેકોર્ડિંગ થી ભરેલી, હે ને બેટા? ચાલો, તો આપણે વાત કરતા હતા કે જો આ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો પ્લસ વાળા લેવાના, લેસ ધેન હતે તો અહીંયા લેસ ધેન હતે તો માઇનસ વાળું લેવાનું. એટલે કે જે y છે તે y નો ઇન્ટરવલ y બિલોંગ્સ ટુ, તો આ પ્લસ વાળું લેવાનું. અને હા પ્લસ 1 અને આ પ્લસ 9 ને લેવાના, તો હા ઇક્વલ નો મતલબ લેવાના. ઇક્વલ નો મતલબ આ પ્લસ 1 લેવાનું, આ પ્લસ 9 લેવાનું. આ પહેલો ઇન્ટરવલ ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ક્લોઝ 1. કેમ y પર 1 પર ક્લોઝ ભાઈ લેવાનું છે. પછી આ 9 થી ઇન્ફિનિટી ને લેવાનું, હા એટલે યોગ. ક્લોઝ ઇન્ટરવલમાં 9 થી ઓપન ઇન્ફિનિટી, ક્લોઝ 9 ટુ ઓપન ઇન્ફિનિટી. ઓકે ચાલો, એના પછી હવે વાતને સમજો. આ y એટલે આપણું વિધેય f ઓફ x નો અંતરાલ આવી ગયો. પરંતુ વાતને સમજો, હે હજી આ જવાબ ફાઇનલ નથી. હજી પણ આ જવાબમાં કંઈક પરિવર્તન આવી શકે. અને વાતને સમજો. હવે જો મેં તમને કીધેલું એક્સ સ્ક્વેર નો સહગુણક સમીકરણ જે છે તેમાં એક્સ સ્ક્વેર ના સહગુણકને 0 લેવાનો. એક્સ સ્ક્વેર નો સહગુણક એટલે કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર. બરાબર. કોએફિશિયન્ટ of x square બરાબર 0. What is the coefficient of x square? The coefficient of x square is y minus 1 which is equal to 0. માટે y બરાબર -1 સામે જાય તો +1. હવે આ જે y બરાબર 1 છે તેને રકમમાં મૂકવાનો. રકમ એટલે આ સ્ટેપમાં અહીંયા તમે જેમાં વધારેલું ને તે, અથવા આ બી ચાલે. ચાલો આ નીચેનામાં મૂકી દો. આને આપણે પરિણામ 1 આપી દઈએ, એટલે પરિણામ 1 માં મૂકીએ છીએ. તો y બરાબર 1 પરિણામ 1 માં મૂકતા. Putting the value of y equal to 1 in equation 1. Putting y equal to 1 in equation 1. તો y ની વેલ્યુ 1 આમાં મૂકી દેવો. માટે 1 is equal to x square plus x minus 2 upon x square plus x. સાદું રૂપ આપી દો. છેદને અહીં એક હાથે ગુણી કરો એટલે x square plus x equal to x square plus x minus 2. બે બાજુથી જોવા x square ઉડી જાય, x ઉડી જાય. ડાબી સાઈડ કઈ નથી તો 0 ઇક્વલ ટુ આ જમણી સાઈડ -2. અને આ વસ્તુ ખોટી છે. 0 અને -2 શું આ બે સરખા કહેવાય? ના. વિચ ઇઝ નોટ પોસિબલ, વિચ ઇઝ નેવર પોસિબલ. એનો મતલબ કે ભાઈ આપણે હોધતા હતા ભાઈ x ને, x તો મળ્યો નહીં, ના કઈ ખોટી વસ્તુ મળી ગઈ.
એક્સ નહીં મળ્યો યાર, અને એક્સ ની કિંમત નહીં મળે એનો મતલબ કે તમે જે વાય બરાબર 1 ની વાત કરો છો તે જવાબ નહીં હોઈ શકે. વાય બરાબર 1 એ વિસ્તારમાં નહીં હોય, કેમ કે વાય બરાબર 1 જો વિસ્તારમાં હટે તો એક્સ નો કંઈક તો જવાબ મળતે અહીંયા, પણ એક્સ તો મળ્યો નહીં. વાય બરાબર 1 ને આ જે તમે લખેલું છે ને એમાંથી કરો, માટે y belongs to માઇનસ ઇન્ફિનિટી ટુ 1 યુનિયન ક્લોઝ 9 ટુ ઓપન ઇન્ફિનિટી. એમાંથી આ એકરો કાઢો ભાઈ, અને એકરો હાર્યો, એટલે કે આ જે ક્લોઝ ઇન્ટરવલ છે ને તે ઓપન થઈ જશે, એટલે કે વિસ્તાર રેન્જ શું થશે? રેન્જ. તો ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ ઓપન 1. કેમ ઓપન? ભાઈ એકરો નથી લેવાનો, યુનિયન 9 ટુ ક્લોઝ 9 ટુ ઇન્ફિનિટી. આ છે જવાબ. દાખલો પૂરો. આવી રીતના વિસ્તાર શોધાય. આ છે વિસ્તાર શોધવાની પ્રોસેસ. સમજ પડી જાય? બહુ સહેલું છે. ઓકે, ચાલો હજી બીજા 2 દાખલા કરવાના છે. તો આ બીજો દાખલો જોઈ લો. રકમ f of x બરાબર x² પ્લસ 2x પ્લસ 1 છેદમાં x² માઇનસ 8x પ્લસ 12. સૌથી પહેલા શું કરવાનું? મેં તમને શું કીધેલું? હા યાદ કરો, અવયવ પાડવાના. આના અવયવ, આ તો પૂર્ણ વર્ગ બહુપદી છે, કમ્પ્લીટ સ્ક્વેર પોલિનોમિયલ. એટલે આનું કમ્પ્લીટ સ્ક્વેર, આનું પૂર્ણ વર્ગ છે x પ્લસ 1 આખાનો સ્ક્વેર. છેદમાં અવયવ, તો 12 ના અવયવ સરવાળો 8, 6 દુ 12, 6 ને 2 8, એટલે કે x ઓછા 6 અને x ઓછા 2. કઈ ઉડે તો ઉડાડ દેવું ભાઈ, કઈ ઉડતું નથી અને કઈ ઉડતું નથી તો ભાઈ કઈ વાંધો નહીં, આગળ જેમ કર્યું તેમ કર્યા કરો. તો ભાઈ આ રકમને y નામ આપી દેવું, લેટ y ઇક્વલ ટુ, આને y લેવો હોય તો આને, અને ઉપરવાળાને, પણ આપણે ઉપરવાળાની જરૂર પડવાની. એટલે લેટ y ઇક્વલ ટુ x² પ્લસ 2x પ્લસ 1 છેદમાં x² માઇનસ 8x પ્લસ 12. એના પછીના સ્ટેપમાં y હાથે છેદને ગુણી કરવાનું, તો આ થશે x²y, અથવા yx² જ લખીએ, x² ને પાછળ રાખો, yx² માઇનસ 8yx પ્લસ 12y, એના બરાબર આ બેઠું x² પ્લસ 2x પ્લસ 1. હવે આ તોને ડાબી સાઈડ લાવો. હવે જોજો, આ yx² માઇનસ x², x² કોમન એટલે y માઇનસ 1 ઇન્ટુ x², 8 માઇનસ 8yx માઇનસ 2x. તો જોજો હે, માઇનસ કોમન એટલે આ 8y, અને આ પ્લસ 2 આ બાજુ આવ્યા તો માઇનસ 2, માઇનસ કોમન એટલે પાછું પ્લસ 2 ઇન્ટુ x. પછી આ પ્લસ 12y બેઠું, પ્લસ 1 ડાબી સાઈડ તો માઇનસ 1 બરાબર 0. તો આ બની ગયું આપણું દ્વિઘાત સમીકરણ. ચાલો હવે દ્વિઘાત સમીકરણ બની ગયું છે. તો હવે આનો વિવેચક d ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લેવાનું. વિવેચકનું સૂત્ર ડિસ્ક્રિમિનન્ટ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. આ b છે, b² એટલે આનો વર્ગ, માઇનસ વાળી સંખ્યાનો વર્ગ તો પ્લસ જ થઈ જાય, એટલે આ થયું 8y પ્લસ 2 આખાનો સ્ક્વેર માઇનસ 4ac. a એટલે y માઇનસ 1, અને c ની કિંમત આ રે, આ છેલ્લે જે દેખાય ને ત્યાં c ની કિંમત 12y માઇનસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. વર્ગનું વિસ્તરણ કરો, 8 નો વર્ગ 64, 64y², 8 દુ 16 ને એના ડબલ કરવાના એટલે 32, 32y એ થયું મધ્યમ પદ, 2² ઇઝ 4. હવે જોજો, આ -4 બેઠા રાખીએ, આ બે કાઉન્સને ગુણીએ, 12y ને y વડે ગુણીએ તો 12y². હવે આ માઇનસ y ને આ માઇનસ 12y, માઇનસ y માઇનસ 12y એટલે એ થશે માઇનસ 13y, માઇનસ માઇનસ પ્લસ, એક એકા એક ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 64y² પ્લસ 32y પ્લસ 4. આ -4 ને અંદર ગુનો તો 12 ચોક 48, ઓછા ઓછા વત્તા 13 ચોક 52 y, ઓછા વત્તા ઓછા 4 એકા 4 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો, માટે 64y² માઇનસ 48y², 64 માંથી 48 જાય તો કેટલા રહી? તો 48, 58 ને 6, 16, 16y², 32y વત્તા 52y, સરવાળો કરો ને, 2 ને 2 4, 5 ને 3 8, 84y, અને આ 4 4 ઉડી ગયા ભાઈ, +4 -4 કેન્સલ,
એટલે અહીંયા રહ્યું ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ધ્યાનથી જુઓ, આ 16 અને 84 નો ભાગ ચાલશે, અથવા કોમન કાઢી લો. 16 ને 84 માંથી શું કોમન નીકળે? 4. 4 કોમન નીકળે ને, એટલે 4y કોમન. અહીંયા 4 ચોક 16 નો 4y, અહીંયા 4 દુ 8, 4 એકા 4 એટલે 21, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આ 4 ને ભૂલી જવાનું. કેમ? કેમ કે 4 એ 0 ના છેદમાં જાય, એટલે રહે y ઇન્ટુ 4y પ્લસ 21 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે તમારે ક્રિટિકલ પોઈન્ટ ફાઇન્ડ કરવાના, નિર્ણાયક બિંદુ શોધવાના. એના માટે સિમ્પલ, આના બરાબર 0 લઈએ તો y 0 આવ્યો, અને આ બીજા અવયવના બરાબર 0. 4y પ્લસ 21 ને 0 લેહો ને તો y કેટલા? -21 છેદમાં 4. આ બેવ ક્રિટિકલ પોઈન્ટને સંખ્યા રેખા પર મૂકી દેવાના. આ સંખ્યા રેખા પર પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. ક્રિટિકલ પોઈન્ટ છે 0 અને -21 છેદમાં 4. નાનું પહેલા લખવાનું, તો -21 ના છેદમાં 4 નાના અને 0 મોટા. સમજ પડી જાય? હવે જો ફરજિયાત મેં તમને કીધેલું, આ પ્લસ પછી આ આગળ માઇનસ આવે ને આ પ્લસ, આ ફિક્સ છે. બરાબર? ચાલો, તો y બિલોંગ્સ ટુ, y નો ઇન્ટરવલ હવે લેસ ધેન હોય તો આ, ને ગ્રેટર ધેન હોય તો પ્લસ વાળો, તો અહીંયા ગ્રેટર ધેન છે એટલે આ પ્લસ વાળા બેવ લઈ લઉં. તો આ પહેલું, આ બેવને લેવાના કે નહીં લેવાના? તો હા લેવાના. કેમ લેવાના? અરે ભાઈ દર વખતે લેવા જ પડે, કેમ કે ઇક્વલ છે. તો આ પહેલો ઇન્ટરવલ y બિલોંગ્સ ટુ ઓપન માઇનસ ઇન્ફિનિટી ટુ -21/4, એ ક્લોઝ યુનિયન ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફિનિટી. હવે કાં આ જવાબ હશે, કાં આમાંથી કંઈક કરવાનું આવશે. શું કરવાનું આવશે? એકરો. હવે શું લાગે, આમાંથી એકરો કરવાનો આવશે કે નહીં આવશે? તો એના માટેની પ્રોસેસ શું? તો એના માટેની પ્રોસેસ જોઈએ આપણે. તો મેં તમને પ્રોસેસ કીધી જ છે કે લેટ કોએફિશિયન્ટ ઓફ x², એટલે કે x² નો સહગુણક equal to 0. x² ના સહગુણકને 0 લેવાનો. What is the coefficient of x²? It is y minus 1. Therefore y minus 1 equal to 0. Therefore y equal to -1 ને રાઈટ સાઈડ લઈ જાઓ તો એ થઈ ગયું +1. હવે આ y બરાબર 1 ને રકમમાં મૂકવાના આમાં. બરાબર? તો now putting y equal to 1 in equation 1, એટલે કે સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા. therefore ચલો આ y બરાબર 1 આમાં મૂકીએ તો 1 બરાબર x² + 2x + 1 upon x² - 8x + 12. હવે સાદું રૂપ આપો, આ છેદને એક હાથે ગુણી કરો એટલે આ થઈ જશે x² - 8x + 12 is equal to x² + 2x + 1. now simplify. સાદું રૂપ આપીએ તો x² તો પહેલા ઉડી ગયો. હવે જોજો, આ -8x ને પેલી બાજુ લઈ જાઓ તો 8x + 2x 10x, 1 ને આ સાઈડ 12 - 1 એટલે 11, 10 ને છેદમાં x equal to 11/12 એટલે 1.1. x ની કિંમત આવી ભાઈ, એટલે કે જો x બરાબર 1.1 લેહો તો y નો જવાબ 1 આવે. આમાં તમે x ની કિંમત 1.1 લેહો તો y નો જવાબ 1 આવે, અને y એ જવાબ છે. અને y એ જવાબ છે, y બરાબર 1 એ જવાબ છે, અને જવાબ હંમેશા વિસ્તારમાં હોય. એટલે આ એકડો વિસ્તારમાં હોવો જોઈએ, ને હા આમાં છે, આ 0 થી ઇન્ફિનિટીમાં એકડો છે. સમજ પડી? એટલે કે આ જે છે ને, આ જે લખ્યું તે આપણો ફાઇનલ જવાબ, એટલે કે ફાઇનલ આન્સર રેન્જ કેટલી? તો આ જે છે તે રેન્જ -ઇન્ફિનિટી ક્લોઝ -21/4 યુનિયન ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફિનિટી. દાખલો પૂરો. તો આવી રીતના શોધાય વિસ્તાર. ખ્યાલ આવશે? એકદમ ઈઝી, આવડી જાય ને? ચલો ફટાફટ આ એક છેલ્લો દાખલો જોઈ લઈએ. આ છેલ્લો છે. શું કરીએ આમાં? અવયવ પહેલા, આપણું પહેલું કામ અવયવ. 3 એકા 3, 3 માંથી 1 જાય તો 2, એટલે અવયવ x + 3 ને x - 1 છેદમાં 7 એકા 7, 7 ને 1 8, એટલે આના અવયવ
એક્સ વત્તા 7 ને એક્સ વત્તા 7 ને અહીંયા ઓછા 7 આવે. એક્સ ઓછા 7 ને આ એક્સ ઓછા 1. હવે જો આમાં એક્સ ઓછા 1 ઉડી ગયો ને, સમજ પડી? એક્સ ઓછા 1 કેન્સલ. જોયું? એટલે આ વસ્તુ બહુ જરૂરી હોય છે. તો એફ ઓફ એક્સ બરાબર શું આવ્યું? એક્સ પ્લસ 3 બાય એક્સ માઇનસ 7 આવું આવ્યું. અને હવે આ ક્યુ બાય ક્યુ ફોર્મ નથી, નથી ક્યુ બાય ક્યુ, નથી એલ બાય ક્યુ, નથી ક્યુ બાય એલ કે નથી સી બાય ક્યુ. તો આ છે શું? આ છે એલ બાય એલ. અને એલ બાય એલ નો વિસ્તાર કેવી રીતના શોધાય? તો એલ બાય એલ નો વિસ્તાર, એલ બાય એલ નો વિસ્તાર એટલે કે એની રેન્જ. આની રેન્જ શોધવાનું કેવી રીતના? મેં તમને ઇક્વલ તો આની રેન્જ આર, પણ આર માંથી એક વસ્તુ કરવાની, એક્સ ના સહગુણક નો ભાગાકાર એટલે 1/1 કરો. 1/1 એટલે 1 જ. પતી ગયો ભાઈ દાખલો, પતી ગયો દાખલો. સમજ પડી? આટલું ઈઝી છે, આટલું આરામથી શોધાઈ જાય વિસ્તાર, આવડી જાય. તો બોલો, કઈ તકલીફ પડી તમને આજના લેક્ચરમાં? બધી વસ્તુમાં સમજ પડી ગઈ? તો બસ આજે આટલું જ છે. હવે આના પછી કોઈ દાખલો નથી. આજે આપણે વધારે નથી ભણવાના, કેમ કે ઘણા દિવસ પછી તમે ભણવાનું ચાલુ કર્યું હોય તો તકલીફ પડી જાય, વધારે ભણાઈ દઈએ તો, બરાબર ને? સો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં જે પણ ભણાવ્યું તેમાં સમજ પડી હશે. વિસ્તાર કેવી રીતના શોધાય? લિનિયર બાય લિનિયર હોય તો વિસ્તારમાં આર, અને આર માંથી કોને કરવાનું? ઉપર નીચે જે એક્સ ના સહગુણક હોય તેનો ભાગાકારને આર માંથી કાઢી નાખો, હે ને? એના પછી જો જે વિધેય છે, જે સમય વિધેય એટલે કે રેશનલ ફંક્શન, એ ક્યુ બાય ક્યુ અથવા એલ બાય ક્યુ, ક્યુ બાય એલ કે પછી સી બાય ક્યુ ફોર્મેટમાં હોય તો શું કરવાનું? તો મેં તમને પેલી પ્રોસેસ બતાવી તે ઉપર પેલા અવયવ પાડો ને, જો કઈ ઉડે તો ઉડાડ દો, કઈ નહીં ઉડ્યું તો વય નામ આપવાનું, સમીકરણ બનાવવાનું, વિવેચક ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લઈને આગળની પ્રોસેસ કરીને વયનો ઇન્ટરવલ શોધવાનો. વયનો જે ઇન્ટરવલ મળે તે કાં તો જવાબ હશે, કાં તો એમાંથી કંઈ કરવું પડે. હવે એ કરવાનું, શું કરવાનું કે નહીં કરવાનું તેના માટે તો જે સમીકરણ બનાવ્યું તેમાં એક્સ સ્ક્વેર નો સહગુણકને 0 લઈને વાયની કિંમત શોધવાની, અને આ વાયની કિંમત ને રકમમાં મૂકીને એક્સ શોધવાનો. જો એક્સ નો કોઈક જવાબ મળ્યો તો એનો મતલબ કે હા, વાય તમે જે વાયની વાત કરો છો તે વિસ્તારમાં છે. અને જો એક્સ નો જવાબ નહીં મળ્યો તો તમે જે વાય હોય તો તે વિસ્તારમાં નથી, અને વિસ્તારમાં નથી તો વાયની કિંમતને પેલા વાયના અંતરાલમાંથી કરો. તો આ પ્રોસેસ કરવાની હોય છે. તો આઈ હોપ કે તમને મજા આવી હશે આજના લેક્ચરમાં અને બધી વસ્તુ સમજ પડી હશે. આની જે પીડીએફ છે તે તમારી જે વોટ્સઅપ ગ્રુપ છે તેમાં તમને પીડીએફની લિંક પણ આપી છે. એમાં છે ને વોટ્સઅપ ગ્રુપમાં, એટલે ખાસ કરીને મારે તમારી સ્કૂલના શિક્ષકોને કહેવાનું કે દરેક શિક્ષક મિત્રો, તમારું જે ગ્રુપ છે 12માનું ગ્રુપ, એના ડિસ્ક્રિપ્શનની અંદર ક્લાસ નોટ્સ લિંક એવું આપેલું છે, અને એમાં આ બધી પીડીએફ મુકાઈ છે. તો આ પીડીએફને બાળકો સુધી પહોંચાડજો, કેમ કે બાળકો અત્યારે ધ્યાન આપે છે, અત્યારે લખતા નથી. એટલે લખવા માટે તમારે આ પીડીએફ બાળકોને આપવાની છે. તો બાળકો આ પીડીએફ માંથી દરેક વસ્તુ લખજો, પ્રેક્ટિસ કરજો, રિવિઝન કરતા રહેજો. આગળ જે ચાલ્યું છે તે ભૂલી નહીં જતા, બરાબર? જે હાલમાં બનાવ્યું છે તે તો યાદ રાખવાનું જ, અને જે ભણી ગયા છે તેને પણ રિવાઇઝ કરજો. તો હવે આપણે મળીશું ક્યારે ખબર? શુક્રવારે. જો મેથ્સ મંગળવાર ને શુક્રવારે આવે. આવતીકાલે કેમેસ્ટ્રી છે, તો કેમેસ્ટ્રીમાં યુપી સર આવશે અને તમને મસ્ત કેમેસ્ટ્રી બનાવશે, બરાબર? અયાન પિંજારી સર, ક્રેશ કોર્સ લાવો જેઈ મેન્સ માટે. હા બેટા, પ્રયત્ન કરીશું, જો કોઈ ક્રેશ કોર્સ નો મેર પડે તો લાવીશું, બરાબર? ચાલો તો મળીએ. મેથ્સ માટે ક્યારે મળીશું? હવે આપણે શુક્રવારે. ત્યાં સુધી દરેક બાળકોને બાય બાય, આવજો.